સંત શ્રી એવા પૂનમરા મહારાજના ઓગણે શ્રાવણ સુદ બીજના અને બીજનો મહિમા નિમિત્તે જે ભજનનો આ જ્ઞાન યજ્ઞ યોજી અને જે સંતોને તેડાવી અને અરસ પરસ ભોજન ભજન સાથે જે આ લાભો આપ્યો એ બદલ એમને મારા કોટી કોટી નમન છે. આ ભારતની ભૂમિ પર સાહેબ સદગુરુનો મહિમા અનંત કાળથી જોવાતો આવ્યો છે. જય દેવી દેવતા અવતારી પુરુષો સંતો મહંતો જ્ઞાનીઓ સદગુરુનો મહિમા ગાય છે. આપણે સદગુરુની જ વાત કરી અને સદગુરુને તમે કોણ છો? જો તમે સદગુરુના એ પદને પામી જો તે પદ તો તમે છો બાપ. પણ આ હમણાં કીધું કે તું નિજના ગુરુ કોણ? તું તને ઓળખી તો તું પોતે જ પોતાનો ગુરુ છે ભાઈ. સરસ. શિષ્ય કે ગુરુ એવું કોઈ રહેતું નથી. તારા સ્વરૂપમાં નર નથી, નારી નથી, સગુણ નથી, નિર્ગુણ નથી, દિવસ નથી, રાત નથી, સાહેબ ગુરુ નથી, ચેલો નથી, રેણી નથી, કેણી નથી, કશું જ નથી તારા સ્વયં. પણ સ્વયંની ભૂમિકા પર તું તારે જાય ને તો આ વાત પણ ઘાટ અઘાટ કે એ કોઈ નથી. એટલે એક પદ બોલું જયદેવ બાપાનું અને એ સ્વરૂપને એ દેશની વાત શું કરે છે? તો મહામંત્ર સુણ્યો મેં હરકથી હરે બાપા યા ગુરુ ખેમદાસ નિભા અનેક સંતો સિદ્ધ થયા એમ કે છે અમરદાસ. આગમનો ભેદ મારો અરે બાપા હું શૂન્યમાં વસનારો અમરદાસ કહે આ ગુરુ ગમથી આ ભેદ ખુલે મારો. તો સંત જગ કો લાગ્યા વિના આ ક્યાંથી જે કિરકાર અરે બાપા તો એમાંથી જો ભમરી બને નરને કે પેલી પાત્ર એવું હોવું જોઈએ સાહેબ. તમારે કંઈક બનવું છે ને, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ગમે તે પાત્ર એના લાયક બનો. મારે સદગુરુના સાનિધ્યમાં જઈને આ વાતને જાણવી છે. એ વસ્તુ મારામાં ઠેરશે, એ વસ્તુ મારામાં ફાળશે ફૂલશે એવી સાહેબ પોતાને પણ ફરક હોવી જોઈએ. અને ગુરુને પણ આપણે ખબર કે આ ગુરુ મને તાર છે એ શિષ્યને પણ એ પારખ હોવી જોઈએ. કેમ તમે આપણે ટકાવારી લાવવા માટે સારી સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લો છો? તમને ખબર છે કે અહીં ટકાવારી મળે છે. એવા કોચિંગ ક્લાસ કરો છો કે અહીંથી મારો સીધો ડાયરેક્ટ મને ઓર્ડર મળશે. એમાં એમ પારખ હોવી જોઈએ. અને સદગુરુ પોતે પોતાની પરખ કરાવે છે સાહેબ. મને કીધું નામ છે તો આ તો નામ એ તો એનો વિભાજન કરે છે જેમનો તેમ જ છે. કબીર સાહેબ શું કહે છે? કોટી નામ સંસાર મેં તાસે મુક્ત ના હોય. આ બધા નામ છે પણ એનાથી તું મુક્ત ન થઈ શકે. એ તારે ઓળખવા માટે છે. પણ આદિ નામ કુપત એને બુਝે મિલના કોઈ બાપુ. આદિ નામ છે ને અનાદિકાળથી સાહેબ ગુપ્ત છે, મર્યાદામાં છે. જેમ બાઈ ભાત લઈને જતી હોય ને, મારી બાજરી રોટલા ડુંગળી છે પણ ઢોકી હોય તો ભાત કહેવાય. અને કદાચ બધી ઉકાળો લઈને જતો હોય, મીઠાઈ પૂરી બધાને કોકના આડવા જતો હોય જો ઢોકી હોય તો બાપુ ઉતાર કહેવાય. એમ આ દરેકની મર્યાદા છે સાહેબ. સંતો અવળવાણી બોલ્યા છે, મર્યાદામાં બોલ્યા છે. એટલે જલ્દી આ જીવના પાના પડતી નથી. અને હમણાં કીધું કે જો સમજણમાં આવી જાય, બાપે કીધું જ્ઞાનમાં બે આવી જાય પણ આ કે બાંધ હે જરાસી પણ સમજણમાં ના આવી તો વરના 84. અરે આથી અનિય રાશિ સમજણમાં ના આવતો પણ જો સમજણના ઘરમાં આવી ગઈ સુરતા પોતે પોતાને ઓળખવા માટે આપણા બધા તમારી જ વાત થાય છે, કોઈ બીજાની વાત થતી નથી. અને તમારી વાત છે એટલે તમને ગમે છે પાછી. તમારી જ વાત છે એટલે તમને ગમે છે ને તમે ઉપાય કરો. એટલે
પરની જે ગાથા છે ને એને તમારા સ્વયંની શું છે? સદગુરુના સાનિધ્યમાં તમને કેવો અનુભવ છે બાપ? અને એ જો કદાચ તમે રજૂ કરો ને તો ગુરુને આનંદ આવે. એટલે સ્વયંની ભૂમિકા પર જવાનું. પણ આ સ્વયં કેમ પ્રગટ નહીં થતું? હું કઈક છું બાપ. એટલે હું કેતો જે અભિમાન છે ને એટલા પ્રગટ નહીં થતું. સંત શું કે અહમ મૂકો તો સ્વયં પ્રગટેવો વીરા મારા સ્વયં મો મારજો. શું કે છે? તું તારું અહમ તારું અભિમાન મૂક તો સ્વયં પ્રગટ થાય. પણ અભિમાન મૂકી શકતો નહીં. હું કઈક છું તો કોઈ જ નથી બાપુ. ખાલી થઈ જવું પડે છે. સદગુરુના સાનિધ્યમાં ચાલે બધું ડિરેક્ટ શીખેલું સોંપડેલું સરળ ફોક કરાવી નાખે છે. તારા સ્વયંનું શું થાય? અને કોરી શરીરમાં તમને તમારો સ્વરૂપનું દર્શન કરાવવા થાય. કોરી શરીરમાં તમારો ઓકળો બતાવી દે કે આ તું છે એમ. તો મેળ પડે. બાકી આ જે નામ છે ને કબીર સાહેબ કીધું કોટી નામ સંસાર મેં તાસે મુક્ત ના હોય પણ આની નામ ગુપ્તા એને ગુજેવી ના હોય. હવે કહે કે નામ રૂપ ગુણ દરેક ને ઓળખેલા છે. દરેક ને ઓળખે છે. ઓળખવા માટે નામ રૂપ ગુણ છે પણ જે સમજવાનું છે ને એ ચોથું પર છે ન્યારું છે. અખંડ છે, અમર છે, અવિનાશી છે કે એનો નાશ નથી, ખંડિત નથી. અને કોઈ વસ્તુ ખંડિત થાય તો એને આપણે સ્વીકારવાની નહીં. અખંડ ને પકડો. અખંડ કોણ છે? એ સદગુરુ તમારા સાનિધ્યમાં જ્યાં હોય તમને તમારી ઓળખ કરી જાય કે આ અખંડ છે. કાયા એ હું નથી બાપ. સંતના ત્રણ કાળનું જગત એવું કોઈ દેખાય જ નહીં. આ જગત ના કાયા એ જગત છે એ દેખાય નહીં તો સજીવ તારા સિવાય બીજું કોઈ દેખાવું નહીં જોઈએ. આ સદો ભૂલકી આખી બ્રહ્માકાર સાહેબ જો જો નજર પડે ને તુનો તું છે તુનો તું છે બીજો કોઈ નથી. બધું એ નાશ પામી જાય. હું નહીં તું નહીં તે નથી. હમણાં કીધું ને કે આ અંતર ને મધ્ય નથી. આ ભૂમિકા પર સાહેબ જો એટલે બધું જ તમારા સર્વ વાતના નિરાકરણ આવી જાય. અને નામ જડિયાનું પારખું મટી ગયું સાહેબ. વાદ અને વિવાદ નામ જો કદાચ જઈ ગયો સાહેબ એને વાદ વિવાદ એના આપો આપ અંદરથી જવાબ આપે સાહેબ. પેલા આપણે ભણવા જતા એટલે ગાઈડો તો પસાય અપેક્ષિતો અને ગાઈડોના જે એ તો પસાય પેલી ગાઈડો હતી. અને તમારે એ જે પાઠ પુસ્તક હતું એની અંદરથી જવાબ ખોલતા હતા. જવાબ એવો જ હતો. આ તો પછા તો તમારે સરળ બનાવીને સીધો અપેક્ષિતો ગાઈડો ને પસાય. તમારામાં જ જવાબ છે. તમારામાં જ સુખ છે. તમારામાં જે ઘણો સંપત્તિ તમારા મોજ છે. બાર ભટકે સાહેબ કોઈ ન મળે. એને કીધું કે આ ઘાટ એ ઘાટે ઘાટે આ ગુરુ મહારાજ છે ને પેલી તો અદ્રશ્ય છે, ગુપ્ત છે, અદ્રશ્ય છે. અને એ સાહેબ આ ઘાટે આવી છે. ઘાટે આવીને તમને આ કહે છે એટલે આ ઘાટીની સાહેબ બનાવી છે. કંકુ તિલક કયો કે ચડાવો છે બાપુ ઘાટી કે તમે પેલો તેલનો ડબ્બો લાવો અને એના તેલ ઉપર કોઈ કંકુ તિલક કરી દો કે ડબ્બો કરશો. ડબ્બો એવો ઘાટશે ને કયો કરશે ને. અને કદાચ તેલ ને કાઢી લો તો ડબ્બાની શું કિંમત છે ભાઈ? 5 રૂપિયા જાય. એમ સાહેબ આ જે સદગુરુ રૂપે જે વચન રમી ગયો છે ને એ ભાઈ વચન આ દેહમાં એક આ જીવો જે છે ને એ કદાચ નીકળી જાય તો આ વણા ડબ્બાની ઘાટની શું કિંમત રવી? તમારા નજીક રહેવા વાળો તમને એમ કે ભાઈ કેટલી વાર છે એટલે શું નીકળી ગયું? બાપુ સરસ વાત કરી કે સર દોડા હાથે ભણાઈને કે આવી ગયો છે બોલવા વાળો છે ને એ કેના હાથે આવ્યો એવા વાત કરીને બાપુ પટેલ મહારાજે એના સાથે આવ્યો પણ અદ્રશ્ય છે સાહેબ. અને સંત એને પ્રગટ કરી દેખાડે. પ્રગટ નહીં મળે છે સાહેબ. હવે આ દેવી દેવતા રામ જતા રહ્યા, કૃષ્ણ જતા રહ્યા, રામાપીર જતા રહ્યા, દેવી દેવતા જતા રહ્યા. કેને જઈને પૂછ્યો? એ તો ખાલી તો બેઠા તો બોલે ને ઉભા ને કઈ હાય સુતાય તો જાગર ને તો ગુણ કને ના ગાય. તો આવા હરતા ફરતા સંતો છે સાહેબ એ પ્રગટ છે. અને પ્રગટ તમને આ પ્રગટ થી તમે જુઓ કરો તો સાહેબ પ્રગટ થાય કે રામાપીર કે નિધન દે આ પૂરા ગુરુ ના પ્રગટ ગુરુ છે એના પાવડા તો ધોઈ ધોઈ પી. અને જો પુસ્તક પારક પડે તો સિદ્ધ રામદેવ પડે કે મારા ઘરવાળા છે. મિનલ દે કે મારો દીકરો છે. અજવાળા કે મારો પુત્ર છે. આ ઘાટે દેખાણ ઘાટ સાહેબ દેખાવ ને જે અંદર માં શું પરમાત્માનું ચૈતન્ય તત્વ જે રમી છે
એ ઘાટાઈ તમને આ સદ ઉપદેશ આપો છે સાહેબ. તમને એ કરે છે, એ કરે એટલે ઘાટની બહારી છે સાહેબ. અને આ ઘાટથી આ ચરણથી પેલું ચરણ પૂજાય છે સાહેબ. અને એની ઓળખાણ કોણ કરાવે? આ પ્રગટ સદગુરુ કરાવે. એટલે ગોવિંદજી સાહેબ ગુરુ અધિક છે. ગુરુ ગોવિંદ દોનો ઘડે કિસકો લાગુ ભાઈ બલહારી મારા સદગુરુદેવ ને કે મને એની ઓળખાણ કરાવી બાપ. એટલે ગુરુનો મહિમા અગાધ છે, અનંત છે, અમાપ છે. એટલે સદગુરુ શું કહે છે? એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. આ પાંચ તત્વ ત્રણ ગુણને ત્યાગી નિજ સ્વરૂપ ઓળખાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. આટલું કે તમે કરો છો એની ખ્યાલ કરે નહીં ગળામાં, નહીં ગળામાં પૂછે મારાથી મારો. આ જ્યોતિ સ્વરૂપ નિરંજન નાહે, આ શ્વાસ ઉશ્વાસથી મારો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. આ પાંચ તત્વ ત્રણ ગુણને ત્યાગી નિજ સ્વરૂપ ઓળખાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એ કેવો છે? હરે અવિનાશી એ તો છે ભાઈ ધૂપ છાયાથી ન્યારો. સગડા પર એની છાયા છે, એના પર કોઈ નહીં છાયા બાપ. હરે અવિનાશી એ તો છે ભાઈ ધૂપ છાયાથી ન્યારો. આ સ્વાક્ષી સ્વરૂપ સ્વયમય કેલો, નહીં એ પ્રાણ મેં આયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. સદગુરુ આ વિભાજન કરે છે, એને ચાર ભાગ કરીને વાત કરીને તું કોણ છે એ ઓળખ કરાવે છે. જીવ નહીં સ્વર નહીં, નહીં માયામાં આયો. આ ત્રિકોટી પાર્યા સ્વરૂપ અમારા, એનો રે ભેદ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નહિયા સૂર્ય પાર પર થયો. ચાર અવતારી પાર. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નહિયા સૂર્ય પાર પર થયો. આ સૂર્ય તીર્થ છે ન્યારો. આ
તે દેશ બતાયો પ્રગટ સદગુરુ જય દેવ મળ્યા મને જ્યોત ને જ્યોત મિલાયો આદાસ યત્રીન કહે કર જોડિયા તીર્થ પાવન મારો ગુરુએ મને એવો તે દેશ બતાયો એવો તે દેશ બતાયો ગુરુએ મને એવો તે દેશ બતાયો સદગુરુ ભગવાન કી જય।